તો આ અમૃતની મેલડીને મળવા આવ્યા છો અને કોઈ કારણ નહીં હોય ને ત્યારે હું મેલડી તમને મળવા આવીશ. પણ એવું ના વિચારતા અમારું કોણ, આમાંથી કોણ બહાર કાઢશે. બધું જ કરી લીધું, બધા પ્રયત્નો કરી લીધા, રવિવારે ભરી લીધા. રવિવાર ભર્યા ના તો મંગળવાર તમારી કુળદેવી નો કરજો, હું મેલડી છો. ખોડિયાલ વાળા હોય તો ખોડિયાલ નો કરજો, કાળકા વાળા હોય તો કાળકા નો ઉપવાસ કરજો, બહુચર વાળા હોય તો બહુચર માતાનો કરજો, હર્ષિદ વાળા હોય તો હર્ષિદ માતાનો કરજો, શિકોતર વાળા હોય તો શિકોતર નો કરજો, ગોગા વાળા હોય તો ગોગાનો કરજો, બ્રહ્માણી વાળા હોય તો બ્રહ્માણી નો કરજો. શરૂઆત કરજો. ઉપવાસ મેં બતાયા છે. સાંજે 7 વાગે સુખડી ધરાવજો, સાંજે 7 વાગે સુખડી ધરાવજો, આરતી કરજો, માને કહેજો કે માં તું રાજી થા. જેમ જેમ સમય જાય, ઉપવાસ વધતા જાય, એમ એમ જીવનમાં પરિવર્તન આવશે. જ્યારે તમને એવું લાગે કે આજે 5 મંગળવાર કર્યા અને ઘરમાં બધું સારું થવા માંડ્યું, બધું સુખ શાંતિ થવા માંડ્યા, વિચારો નવા સારા આયા, કજિયા કંકાસ મટી ગયો, ધંધામાં બરકત થઈ, તો માનજો તમારી કુળદેવી રાજી થઈ છે. એટલા પરિવર્તન થયું છે. હું મેરડી છું, હું તો માધ્યમ છું, હું માધ્યમ છું. તમે મારા શિષ્ય,